બિરાજમાન પરમાત્મા ભગવાન કૃષ્ણને આપણે પ્રાર્થના કરીએ કે આપણને એવી પવિત્ર મતિ સન્મતિ આપે જેથી આપણે એ સુંદર બુદ્ધિ દ્વારા ભગવાનની લીલા અને ભગવાનના દિવ્ય સંદેશને હૃદયસ્થ કરી શકીએ, સમજી શકીએ. કારણ કે ગીતામાં ગોવિંદ કહે છે મતસ્મૃતિ જ્ઞાનમ પોહનમ. હે અર્જુન, સ્મરણ શક્તિ, યાદ શક્તિ, સમજણ શક્તિ હું આપું છું. તો એ ભગવાનને બે હાથ જોડીને આપણે પ્રાર્થના કરીએ. આપ સૌના ચરણોમાં દાસની વિનંતી છે કે તમે બધા ધ્યાનથી સાંભળો અને મારી પાછળ પ્રેમથી બોલો.
ઓમ નમો ભગવતે વાસુદેવાય. 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 નારાયણં નમસ્કૃત્ય નારાયણં નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતીં વ્યાસં દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયેમ ઉદીરયે. તતો જયમુદીરયે. કૃષ્ણાય વાસુદેવાય કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય ચ દેવકી નંદનાય ચ નંદગોપકુમારાય નંદગોપકુમારાય ગોવિંદાય નમો નમઃ. ગોવિંદાય નમો નમઃ. ધન્યવાદ. તો ભગવાન શ્રી કૃષ્ણના દિવ્ય પ્રાકટ્ય અવસરે શ્રીમદ ભાગવતથી સુખદેવજીના શબ્દોને સ્મરણ કરી સુખદેવજી કહે છે, અથ સર્વલોકેત કાલ પરમ શોભનમ હરિહેવા જન જન્મક્ષ શાંત ગ્રહ ભારતમ. હે પ્રેમી પરીક્ષિત, જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ પ્રકટ થવાના હતા, સર્વ કાલ સર્વ ગુણો કે સમય છે ને એ પવિત્ર શુદ્ધ થઈ ગયો. ભગવાનના આગમન પહેલા પ્રકૃતિમાં સુંદરતા આવી. હવે કોઈ સાધારણ નેતા આવવાના હોય શહેરને તો એ બહુ વ્યવસ્થા થઈ જાય. તો પછી બ્રહ્માંડ અધિપતિ ભગવાન આવવાના હોય તો નિશ્ચિત છે પ્રકૃતિની વ્યવસ્થા કરે. અમને યાદ છે નાના હતા ત્યારે ઇન્દિરા ગાંધી પ્રાઇમ મિનિસ્ટર બન્યા તો અમદાવાદમાં દિલ્હીમાં જ્યાં જ્યાં એમની તૈયારી થતી તો દિલ્હીમાં જેટલા ભિખારીઓ હતા ને એ બધાને બસમાં બેહારીને પાર્સલ કર્યા. બેનને કોઈ ભિખારી ન દેખો. એટલે તમે જોતા હશો કે બી નેતા આવવાના હોય તો અહીં બધું સફાઈ વફાઈ બધું વ્યવસ્થા થઈ જાય. સાધારણ મનુષ્યમાં આવું આપણે જોઈએ છીએ. તો ભગવાન આવવાના છે તો આ પૂરી પ્રકૃતિ એટલે તમે સમજતા હશો, પર્વત, પાણી, ગ્રહ, નક્ષત્ર, જમીન, આ બધું પ્રકૃતિ કહેવાય, નેચર. અને ભગવાન ગીતામાં કહે છે, મયદ્યક્ષેણ પ્રકૃતિ સૂયતે સચરાચર. હે અર્જુન, આ સમગ્ર પ્રકૃતિ મારી આજ્ઞામાં કાર્ય. તો સુખદેવજી કહે છે, કાલ પરમ શોભન, સુંદર સમય કાલ પ્રગટ થયો. અને રોહિણી નક્ષત્ર, ભગવાન કૃષ્ણ જ્યારે પ્રકટ થવાના હતા, રોહિણી નક્ષત્ર હતું. અને જેટલા ગ્રહો છે, મંગળ, બુધ, શુક્ર, 9 ગ્રહો છે, બધા ગ્રહો એની યથાવત સીમામાં ભગવાનના સ્વાગતમાં અને ભગવાનની સેવામાં ફિટ થઈ ગયા. સુખદેવજી કહે છે, દિશ પ્રસેદુ ગગન, 10 દિશાઓમાંથી ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, ઈશાન, અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય, 4 કોણ, અપ ડાઉન, ટોટલ 10 દિશા. 10 દિશાઓમાંથી મંગળ, કલ્યાણ ની હવા ચાલુ થઈ, વાયરો આવવાની છે. નિર્મલો ઉણગણ, આકાશની અંદર નિર્મળતા છે, એટલે વાદળા વયા જાય, ચંદ્રમા દેખાવાનું, તારાઓ દેખાવાનું, સ્વચ્છ થઈ જાય. મહી મંગલ ભૂયિષ્ઠ, આખી પૃથ્વી માં ધરતી એ પણ પ્રસન્ન થઈ ગઈ, કારણ કે મેરા પ્રિય જગાયા હો રામજી. પૃથ્વી પણ પ્રસન્ન છે કે મારા પ્રિયતમ આવવાના છે. તો માં પૃથ્વી પ્રસન્ન છે. નદ્ય પ્રસન્ન સલીલા, યમુનાજીમાં
ગંગાજીમાં પાણી નહીં, અમૃત વહેવા માંડ્યું. ભગવાન આવવાના છે ત્યારે. અને સુખદેવજી કહે છે હૃદય જલ સરોવરો, બધા સરોવરોમાં કમળ ખીલવા માંડ્યા અને એ પાણીમાં શીતળતા અને સુગંધ થઈ ગઈ. બીજાદી કુલ સંકુલ દ્વિજ કહેવાય પક્ષીઓને 2 વાર જન્મ થાય. એક અંડામાં, અંડામાંથી પછી બહાર. એટલે દી એટલે 2 ને જ એટલે જન્મ. પક્ષી દ્વિજ, કોયલ, પપીહા, મયુર બધા પ્રસન્ન થઈને જવા માંડે ભગવાનના સ્વાગતમાં. કુહુ કુહુ કોયલ રટે જાય છે ને, પિયુ પિયુ પપીહા જપે. हाय उतरेगी आज में पिया की सवारी, एरी सखी मंगल गाओरी. पूर्ण पुरुषोत्तम परमेश्वर આવે છે. સમગ્ર પ્રકૃતિ ખીલી ગઈ છે. કહેવાનો ભાવ છે કે વૃક્ષોમાં ફૂલડા ઉગવા માંડ્યા, ફળ ઉગવા માંડ્યા, બાવળે કેરી હોય. વૃક્ષો ભાન ભૂલી ગયા છે. નહીં તો ચોમાસામાં આંબે જ નથી આવતી ઉનાળા, પણ ભગવાન આવવાના છે તો સમગ્ર પુષ્પ, ફળ, ફૂલ મંડ્યા ઉગાડે. ઋતુ પ્રમાણે નકર આવે ને, પણ ભગવાન આવવાના છે તો બધું કંટ્રોલ આઉટ ઓફ સાઇટ, આઉટ ઓફ માઇન્ડ થઈ ગયું છે. ભવો વાયુ સુખ સ્પર્શ અને સુંદર શીતળ હવા. જો હવાના 3 ગુણ છે. હવા હવા એ હવા ખુશ્બુ લૂટા, હવાના 3 ગુણ છે. જો કે આજે નો ભરાણી હોય એને થઈ જાય હવા, હવા ભરાઈ જાય. ગુરુ છેલ્લો જતા હતા ને તો એક ફૂટબોલનો ગ્રાઉન્ડ આવ્યો, એમાં બધા ફૂટબોલ રમતા હતા. બોલે આમ મારે, બોલે આમ મારે, બોલે આમ મારે, ગોલ ગોલ કરે ને. બોલે શિષ્યએ પૂછ્યું, ગુરુજી આ દડાઈ એવા કયા પાપ કર્યા છે બધા ફાટા મારે? માને તો ગુરુજીએ કીધું દડાઈ કાંઈ પાપ નથી કર્યા, એના હવા ભરાઈ ગયા. હવા ભરાય ને પાટા ખાતા. હમણાં દડામાં હવા કાઢ નાખો, કોઈ પાટો મારે થાંભવો તમારા પાટાનો હવા કાઢવા. હવા ગાડી ટાયરમાં હેરી માણસ નહીં હતી હવા, પણ જે ગાડી હોય ને ગાડી બેઠો એને હવા હોય. મારી પાસે હવાના 3 ગુણ છે. સુખ સ્પર્શ. પહેલું તો હવા શીતળ હોવી જોઈએ, ગરમ નહીં, એવું નહીં, ઠંડી હવા હોવી જોઈએ. બીજું સ્લો, ધીરે ધીરે રહેવું જોઈએ. ગમે આંધી તોફાન વાવાઝોડા વડે. અને ત્રીજું એમાં સુગંધ થવી જોઈએ. તો યમુનાજીની વમળને, યમુનાજીની લહેરને હવા અડીને આવે એટલે શીતળ. યમુનાજીમાં ખીલેલા કમળો અને વૃંદાવનના યમુનાના કિનારે ઉગેલા વૃક્ષોના પુષ્પોને સ્પર્શ કરીને આવે છે એટલે સુગંધ લઈને આવે છે. અને પછી ધીરે ધીરે વહે છે. સુખમય વાતાવરણ છે વૃંદાવન. પુણ્ય ગંધ સૂચિ, પવિત્ર સુગંધને લઈને હવા વહે છે. અગ્નય દ્વિજાતિના હવન કુંડમાં અગ્નિ ઓટોમેટિક પ્રગટ થઈ ગયો છે. બધાના મન પ્રસન્ન છે. સાધુ સંતો પણ આનંદમાં છે. સુખદેવજી કહે છે જાય માને અજને, જેનો જન્મ નથી એ ભગવાન જન્મ લે છે. જે અજન્મા એ જન્મ લે છે તો સમગ્ર સૃષ્ટિ પ્રકૃતિ પરમ પ્રસન્ન છે. પર્વતોમાં મણી ઉગ્યા છે. સમાડી ડુંગરામાં તે સીબીડી નહીં નેચરલ ઉગવા મળ્યું. અમને તમારી બાજુનું ગામ જ સાંભળે નાની કરી હશે. ભંડારીયા ન્યાય છે. માઉન્ટ આબુ કે માઉન્ટ નહીં બને આવો શેડો. તો ભગવાન આવવાના છે તો પથ્થરમાં મણી ઉગવા મળ્યા છે. એટલું સુંદર સુખદેવજી વર્ણન કરે છે. અને એક વાત બહુ કામની છે કે ભગવાન કૃષ્ણ પ્રકટ થવાના હતા તો લક્ષ્મીજી ભગવાનની ઘરવાળી આનંદમાં છે, નાચવા માંડી. તો ગોકુળમાં, મથુરામાં, વ્રજ 84 કોષમાં ધન સંપત્તિ વધી ગઈ. તો કોઈ એની તિજોરીમાં
સેફમાં 100 કેરેટ મૂક્યું હતું, હાથે મેડમ ખોલ્યું તો 200 કેરેટ. એટલે તમે સાંભળો વાંચો, આ વૃંદાવનની વાત થાય છે, કાળિયાબેનની નહીં. કોઈનો 2 તોલાનો ઘરેણું હતું, ઈ 4 તોલા. ભગવાન આવવાના છે તો જાતો ચમત્કાર થયો કે ધન સંપત્તિ વધી ગઈ. અને આ ગીતામાં લખ્યું છે, જ્યાં ભગવાન હોય ત્યાં લક્ષ્મીજી આવે. તો સુખદેવજી કહે છે કે લક્ષ્મી મંડી નાચવા બેઠે, એના પ્રિયતમ આવવાના છે. લક્ષ્મી વારો, લક્ષ્મીજી તો વારી જાય નજર ઉતારો. બડા પ્યારા ભાવ. ચોક પુરાવો માટી રંગાવો, આજ મેરે પિયા ઘર આए, रंग से रंग मिले, नए नए ढंग खिले, आंगन आंगन है परियों ने घेरा. ગોકુળની ગોપીઓ નથી, સ્વર્ગમાંથી અપ્સરાઓ, વૈકુંઠની લક્ષ્મીઓ ઉતરી છે ભગવાનના સ્વાગત માટે. સમગ્ર વૃંદાવનમાં સુખ આનંદની લહેર થઈ ગઈ. ભગવાન સુખદેવ કહે છે કે મા દેવકીનું શરીર પૂનમના ચાંદ જેમ ચમચમ ચમકે છે. જેના હૃદયમાં ભગવાન આવે ને એના શરીરમાં તેજ આવી. દેવકી મથુરાની જેલમાં છે. રાત પૂનમની નથી, આઠમની છે. આઠમે ચંદ્રમાં અડધો હોય. અડધા હોય ને તમારા ગામમાં બધે હતું. પણ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર આવવાના છે તો આઠમની રાતે ચંદ્ર પણ પૂનમનો થઈ ગયો છે. ફોર્મમાં આવી ગયા ચંદ્રદેવ કે મારા કોળમાં કનૈયા આવે છે. ચંદ્રદેવને ભગવાન રામે આપેલું વચન યાદ આવ્યું. કારણ કે રામના જન્મ વખતે સૂર્યએ ગાળો નહોતા ઉત્સવ મનાવવામાં. ત્યારે ચંદ્રએ રામને કીધું હતું કે બધા દેવતાઓ, દેવીઓ, ઋષિ, મુનિ, ગ્રહ, નક્ષત્ર, તારા બધા તમારો ઉત્સવ મનાવે, મેં હું પાપ કર્યા. ભગવાન રામ કે તને વાંધો હું કે મારે આવવું છે તમારા ઉત્સવમાં. આપણા સૂર્ય આખો જાય તો મારો વારો આવે, દિવસ જાય તો રાત આવે. ભગવાન કે સૂર્યને જયારે કાંઈ કીધા જેવું નથી. કેમ? કારણ કે એના પૂર્વમાં આવ્યો ને ફોર્મમાં. તો કે મારે વાટ જ જવાની કે તું વાટ જો. દ્વાપર યુગમાં છે ને હું ચંદ્રપુરમાં આવ્યો છું. અત્યારે દિવસે આવ્યો ને રામ લગીને તો રાતે કૃષ્ણ બની આવ્યું. તું તમ તારે તારો વારો લઈ નથી. चंद्र ने आज मौत से कि भगवान हमारा पूनम का चांद हो चुका है. इसलिए तो गाते हैं ना, पूनम के चंद्र जैसी शोभा आनंद उमंग भयो जय कन्हैया लाल. ये आनंद उमंग भयो जय कन्हैया लाल की जय हो नंद लाल की. વિદ્યાધર, ગંધર્વ, સિદ્ધ, ચારણ બધા પ્રગટ થઈ ગયા. અને જેને જે આર્ટ કળા આવડતી હતી, કોઈ હાર્મોનિયમ વગાડે, કોઈ તબલા, કોઈ આનંદ, કોઈ ધંધુરી, બધા આકાશથી દેવી દેવતાઓ અપ્સરાઓ નાચવા માંડી, ઢોલ નગાડા વાજિંત્ર વાગવા માંડ્યા. અને પૂનમ જે ગયા હતા, આપણે ફરી યાદ કરીએ, હમણાં યાદ કર્યા હતા, શિવ, બ્રહ્મા, ઇન્દ્ર, સૂર્ય, ચંદ્ર બધા દેવતાઓ મથુરાની જેલમાં પ્રગટ થયા હતા, ભગવાનની સ્તુતિ કરે. હવે જો દેવતાઓ બધા મુક્ત છે અને સ્તુતિ કરે છે, પેટમાં ગર્ભમાં છે એ ભગવાન. ભગવાન ભગવાન છે તો બધા દેવતાઓ પુષ્પવૃષ્ટિ કરે, સ્તુતિ કરે, પ્રાર્થના કરે. ભાગવતજીમાં સુખદેવજી કહે છે, વચન આપ્યું હતું દેવતાઓને, પૃથ્વીને, કે હું ભૂમિનો ભાર હળવો કરવા, દેવતાઓની રક્ષા કરવા, સાધુ સંતોને ગીતામાં આગળ બોલવાનું છે, પરિત્રાણાય સાધુના કાર્ય કરવા માટે પ્રગટ થવાનું. તો પૂર્વ દિશામાં
માંથી જેમ સૂર્ય ઉગે પૂનમનો ચાંદ એમ ભગવાન શ્રી કૃષ્ણ દેવ સ્વરૂપિણી દેવકીના ઉદરથી આઠમની મધરાતે બુધવાર હતો. સંતો કે છે કયો વાર હતો? આજ કયો આખો હોમવાર કરો વાર પાંચમથી વાર થઈ જાય. રોહિણી નક્ષત્ર કંઈક યાદ રહેવું છે. આઠમ અને બુધવાર અને ચંદ્ર મધ્યમાં છે એટલે કે રાતના 12 વાગે મામાનું 12 વગાડવાના છે ને કંસ કા બેન્ટ બેન્ટ બજાને કો આયા કનૈયા એમ જેવું છે. તો મામાને થોડું ભોજવડવાના છે. મામાએ તો કામ આમ તેમ કર્યું તો ભગવાન રાતે 12 વાગે આવવાની તૈયારી. સુખદેવજી મહારાજ અહીંયા વર્ણન કરે છે આવી રાશિ ભગવાન આકાશમાંથી ઉતરી રહ્યા છે. મથુરાની કાળી જેલને ચમકાવી દીધી છે. દેવજી અને કોઈ માના દીકરો મરે તો માને બહુ દુઃખ લાગે. અને દીકરાને ખાલી આમ ખરોચે આવી જાય ને તો એ માને ન ગમે. એમાં ભયા જાય છોકરા તો માં કેટલી દુઃખી થાય. હવે વિચાર કરો માં દેવજી ઉપર કે 6 દીકરા એની નજર સામે એના ભાઈ મારી નાખ્યા તો દેવજીને કેટલું દુઃખ હશે. એ તો એક સ્ત્રી એક માં જ સમજે કે પણ આવી માં દેવકી પણ આનંદમાં આવી ગયા રોમ રોમ. કારણ કે આનંદ ધન એના ઉદરમાં છે. મારે કેવું છે વાલા વૈષ્ણવો તમે બેઠા છો ખાસ કરીને માતૃશક્તિ વધારે બેઠી કે ધન્ય છે આ ભારતની ધરતી જ્યાં એવી મહિલાઓએ જન્મ લીધો છે જેની મહિમાઓ એવી છે કે આખા જગતના પાલકને બાલક બનાવી દે છે. આખું વિશ્વ જેના પેટમાં છે એ ભગવાનને પેટમાં રાખી દીધા. કોણે? દેવકી. આ એની ભક્તિ હતી. એટલે તો ભરી સભામાં પરીક્ષિત પૂછે છે કે આ નંદ અને યશોદા એના દેવકી ને વસુદેવે કયા તપ કર્યા છે કે અખિલ બ્રહ્માંડનો નાથ એને બાળક બની પુત્ર બનીને આવ્યો છે. વાસ્તવમાં દેવકી મહિલા નહીં મહિમા છે. આખા જગતના માતા પિતા તમે માતા જ પિતા તમે કયો છો એ આને માં કહે છે. આખા જગતને ખવડાવવાળો વિશ્વંભર દ્વારિકાધીશ ભૂખ્યો થાય તો માં કરતો અહીંયા જાય છે. તો એ દેવકી માતાને કરોડો વંદન છે. એટલા માટે સુન લો કાન ખોલ કે कुछ लोग किसी के गाल पे मरते हैं, कुछ लोग किसी के बाल पे मरते हैं, कुछ लोग किसी के गाल पे मरते हैं, कुछ लोग किसी के बाल पे मरते हैं, कुछ लोग किसी की चाल पे मरते हैं. चाल तेरी चाल बड़ी मतलब है. कुछ लोग किसी की चाल पे मरते हैं. सब मरते हैं. मरकर भी जिंदा वो है जो देवकी के लाल पे मरता है. बोलो देवकी के लाला की ब्रज की सब बाला भी तेरी दीवानी. देवकी नंदन की मां देवकी परम प्रसन्न છે. આનંદમાં છે. વસુદેવ આનંદમાં છે. જેલમાં અંધારું વયું ગયું છે. કૃષ્ણ આવવાના હોય ને સૂર્ય આવવાના હોય ને પહેલા તમે જોવો છો અંધાર વયું જાય ઉગ્યા પહેલા એમ ભગવાન આવતા પહેલા પ્રકાશ આનંદ છવાઈ રહ્યો છે. તમે પણ જીવનમાં જ્ઞાન પ્રકાશ આનંદ ચાહો છો તો કોને લાવવા પડશે? કૃષ્ણને લાવવા પડશે. કૃષ્ણનું નામ કૃષ્ણની કથા કૃષ્ણના પ્રસાદ જીવનમાં આવશે આનંદ. સુખદેવજી કહે છે કે હે પરીક્ષિત ભગવાન શ્રી કૃષ્ણએ દેવતાઓને આપેલા વચનને સત્ય કરવા મથુરામાં આઠમની મધરાતે 12 વાગે ચંદ્રવંશમાં પૂર્ણ પુરુષોત્તમ ભગવાન કૃષ્ણચંદ્ર પ્રગટ થયા. બોલીએ કૃષ્ણચંદ્ર ભગવાન કી. એક સુંદર શ્લોક છે ભાગવત 10:3-9. કેવા હતા કૃષ્ણ પ્રગટ થયા ત્યારે? તમદ્ભુતમ બાલક અંબુજક્ષણમ ચતુર્ભુજમ શંખ ગદાયુધાયુધમ શ્રીવત્સલક્ષ્મ્યમ ગલશોભિકૌસ્તુભમ પીતાંબરમ સાંદ્રપયોદ સૌભગમ. આપ સૌને વિનંતી છે કે ભાગવત ભગવાન આપણને મુક્તિ દેવા ભક્તિ દેવા ગ્રંથના રૂપમાં એ શબ્દ બ્રહ્મ ઉતર્યા છે. ભાગવત ભગવાનનું સ્વરૂપ છે. ઘરે રાખો વાંચો અને સંતોથી સાંભળો. ભાગવત આપણને ભક્તિ ગંગામાં નવરાવી અને ગોવિંદના ચરણો સુધી લઈ જાય રહી
એક પવિત્ર ગાથા છે. તો આપ સૌને વિનંતી છે કે કૃષ્ણ કળિયુગમાં ભાગવતના રૂપે છે. નિશ્ચિત રોજ ભાગવત વાંચવું જોઈએ, સાંભળવું જોઈએ. જો કેટલી સરસ વાત છે. સુખદેવજી કહે છે અદ્ભુત બાળક. બાળક તો બહુ બધા જન્મે, બધાને ના જન્મે, પણ આજે દેવજીના લાલ નંદન જે જન્મ્યા છે ને મથુરામાં, એ કેવા બાળક છે? અદ્ભુત. અદ્ભુત શબ્દ તમને સમજાય? જુઓ, છૂટી પાડો સંધિ. અદ્ વત્તા ભૂત, અદ્ભુત. આપણે બધા ભૂત છે અને ભગવાન અદ્ભુત છે. તમે કહેશો અમને ભૂત કીધા, મહેનત કીધા. ગોવિંદ ભગવાન ગીતામાં કહે છે જીવાત્માને, આત્માને સંસ્કૃતમાં ભૂત કહેવાય. તેમ કે આત્મી લેવાનું ભૂ ધાતુ હોના अर्थ में प्रयुक्त होता है, मतलब થવું. થવું જે રીતે ભવ, એમાં ભક્તિ, આ બધા શબ્દો બને ને સંસ્કૃતમાં. તો ભૂ એટલે હોના, થાવું. તો આપણે આત્મા છે. શું છે? ભગવાનના છે. ક્યારથી છે એ તારીખ નથી. આત્મા તો કે ને જન્મતો નથી, મરતો. શરીર જન્મે ને મરે. આત્મા તો છે ને છે. એટલે આત્માને ભૂત કીધા. ગીતામાં કેટલાય શ્લોકો એમાં વાત આવી છે. ઈશ્વર સર્વભૂતાનામ વિદેશી અર્જુન. ભગવાન કહે છે કે અર્જુન, બધા ભૂતોના હૃદયમાં હું રહું છું. એટલે ભૂત એટલે આપણે જીવાત્માને ભૂત કીધા છે. ઓલા ઘોષ પ્રેતની વાત નથી થતી જે હળંગપુર જવું પડે એની. એને યાદ કરી લે છે. અહીંયા બેઠા છે તો દાદાને તો યાદ કરવા પડે ને. ભૂત વિચાર નિકટ નહીં આવે. કે આપણે તો મૂંઝાવાની જરૂર નથી. હવે તો પહેલા છે ને ગામડામાં આપણે નીકળતા ને તો હે પગની ત્યાં નહીં જતા, ઓલા ખીજડે ને ઓલી પીપળે ભૂત થાય ને આવું બહુ બીવરાય. હાસુ મેરા ગલા બંધ ત્યારે તમે કઈ બીતા. પછી આપણે શહેરમાં ગયા ને, સુરત ગયા, ઈલાકા, મુંબઈ ગયા, ત્યાં ભૂત જ ન મળે. ગામડામાં બધા વાતો કરે, ત્યાં કઈ ને કોઈ કીધું કદાચ કામમાં ભૂત થાય કે વેસું એવું કઈ સાંભળતા. પણ અહીંયા જમીના જઈને ગામડા વાતો જ કરતા. તો હું તમને ચોખવટ કરી દઉં કે એની ચિંતા નહીં કર. હવે શહેરના માણસો એટલા ખતરનાક છે સુરત મુંબઈના કે ભૂત બીવે કે અમે હારા. હવે સુરત વાળા મુંબઈ વાળા નીકળે તો ભૂતું વાતો કરે. હવે ત્યાં નહીં જતા ત્યાં માણા થાય સુરત. હા, ઊંધી ઊંધી થઈ જાય. આપણે પેલા આમ વાતો કરતા કે ભૂત થાય, ભૂતો વાતો કરે છે. આવ્યા છે આઈટમ કરવા. હા, ઘરે જ હવે તમે બીતા બીતા નહીં. તો જમાનો આખો ફરી ગયો, ચેન્જ થઈ ગઈ છે. ભૂત જુઓ, હવે થોડીક સરખી વાત કરું. અદ્ભુત. ભૂત મતલબ થાવું, કોઈ કુછ કઈક ક્રિયા કઈક થાવું, સર્જન થાવું. અદ મતલબ નહીં. આજ પહેલા આવું ક્યારેય ન થયું હોય, ન સાંભળ્યું હોય, ન જોયું હોય એવું કોઈ કાર્ય થાય એને આપણે અદ્ભુત શબ્દ દઈએ. आज से पहले आपने देखा नहीं, आज से पहले आपने सुना नहीं, और ऐसी कोई चीज, ऐसी कोई वस्तु, ऐसा कोई व्यक्ति आपके सामने आ जाए અને તમારા અંદર આનંદની લહેર, ચમત્કારની સુખ, આંખો ફાટી જાય, રોમ રોમ આનંદમાં આવે, ત્યારે તમારી પાસે એક શબ્દ નીકળે, અદ્ભુત. કારણ કે એની ઉપર કોઈ આશા નથી. તો ભગવાન શ્રી કૃષ્ણ આવો બાળક જે જન્મા છે એ અદ્ભુત છે. સુખદેવજી કહે છે કે કેટલાય દેવતાઓ જન્મા, ઋષિઓ જન્મા, માણસો બધા જન્મા, પણ આવો કોઈ અલૌકિક છે. તો અલૌકિક એટલે લોકથી પરે. શું છે? તો સુખદેવજી કહે છે કે આને ચતુર્ભુજ, 4 હાથ છે અને એક એક હાથમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ, કમળ છે. બીજું શ્રીવત્સ, અહીંયા છાતીમાં કૌસ્તુભ મણિ લોકેટ પહેરીને આવ્યા છે. પ્યોર 24 કેરેટ સોનાનું, એમાં એક મણિ છે, એનું નામ છે કૌસ્તુભ, લોકેટ છે. અને બીજું પીતાંબર, સુંદર પીળું પીતાંબર વીજળીની જેમ ચમકે છે અને પાણી ભરેલા વાદળા જેવું એમનું શરીર, ચમકતો કલર છે. હવે આવો બાળક કઈ નહીં. અને કમળ જેવી ખીલેલી એમની આંખી છે. અંબુજ, અંબુજાસીને અંબુજ, અંબ કહેવાય પાણીને, અંબ ગીતામાં. અને એમાં જન્મ એટલે કમળ, પાણીમાં જન્મ એટલે કમળને શું છે સંસ્કૃતમાં? અંબુજ.
અમુક ઈક્ષણ એટલે આંખી, કમળ જેવી જેની આંખી છે. હવે આ બાળક સમજો, અત્યારે તમે છોકરા જન્મે જો પેલા સાફ કરવા પડે, તો હોય કાને બધે વાળું ગયેલા હોય, કપડું પહેરીને આવે કોઈ નહીં. ઘણા અમને કે પ્રભુજી હું તમે કાંઈ હારે નથી આવવાનું, हम डायलॉग मारे खाली आए थे खाली आ जाएंगे, लेकिन हम कहते हम खाली हाथ आए थे खाली हाथ जाएंगे नहीं, हम कृष्ण का नाम और भक्ति लेके जाएंगे. आज જેટલું અહીંયા ભજન કરો ને તમારી હારે આવવાનું છે, लेके जाएंगे भगवान का धन लेके जाएंगे. ये नो करे ये બધા खाली जाए છે. तो हम तो कुछ लेके आए नहीं, लेकिन लेके जाएंगे जरूर भक्ति का पुण्य का भागीदारी बनने. પણ જો ભક્તો વિચારવા જેવું છે કે અહીંયા બધાને પોલિયો પાઈ દે, અમુક તારા પોલિયો કોઈ લીધા નથી, પણ ભગવાનને નથી પોલિયોની જરૂર નથી. ભગવાન શણગાર સજી સુખદેવજી કહે છે કે અહીંયા કમર, અહીંયા શું કહેવાય બાજુ બંધ અંગત, કે અહીંયા બ્રેસલેટ પહેર્યું છે, કેડે કંદોરો છે, હાર પહેર્યો, કુંડળ પહેર્યો છે, સોનાનો મુકુટ છે મણીથી લગાડેલો, અને સુંદર નીલી ધોતી છે. આવો બાળક કોઈ દી અદ્ભુત કમળ થઈ જાય છે, વિરોચમાન અને ચમચમ ચમચમ ચમકે છે. આવો કૃષ્ણનો દિવ્ય જન્મ છે. એટલા માટે હવે કોઈ માણાને તમે ભગવાન કહેતા નહીં, અને ભગવાનને સાધારણ માણા સમજતા. અહીંયા છે બે પાંચ શ્લોક આવડી જાય, બે પાંચ મુહૂર્ત છેલ્લા મળી જાય ને તો આવડા એના ગુરુ શું બનાવી દે ભગવાન. પણ એ જન્મ વગર જોવો બોલ્યો પાય તો સીધા થયા ગુરુજી. भगवान कोई मैन्युफैक्चर आइटम नहीं, दो गलती करता है मनुष्य. परम पुरुषोत्तम भगवान को साधारण मनुष्य समझता है और साधारण मनुष्य को भगवान बोलते हैं, दोनों गलत है. भगवान जो सुखदेव जी के से दिव्य जन्म है. હવે જો આગળ સુખદેવજી જન્મ લઈને વસુદેવ ને દેવકી ને કહે છે કે હે પિતાજી, હે માતા, તમે ડરો નહીં. નાનો છોકરો પૂછે શંકર જગા ઓલા તો કે ચમકી ગયા, કારણ કે એને વસુદેવને ખબર હતી. ઓલા એ કીધું આકાશવાણી થઈ હતી ને કે 8મો કાળ આવવાનો, તો 8મો જ છે. એટલે દેવકી વસુદેવ સ્તુતિ કરે, પણ ભગવાન કે ચિંતા નહીં કરો, તમે પિતાશ્રી પહેલાના જન્મમાં પ્રિશની ગર્ભ હતા અને દેવકીનું નામ હતું સુતપા, અને તમારા બેયના લગ્ન થયા, તો તમે લગ્નના દિવસથી લઈ અને 12,000 વર્ષ સુધી ભૂખ્યા તરસ્યા મારું તપ કર્યું. કોઈ કરે લગ્ન પછી ટિકિટો લે કઈક નહીં, આપણને ખબર ખુલ્લું મનાલી શિમલા ત્યાં લેતા હોય. પણ લગ્ન થઈ આ સુખભાઈ શું કે કોઈ પણ દંપતી, જો દંપતી કહેવાય પતિ પત્ની, પતિનો દમ કાઢ નાખી દંપતી નહીં, દંપતી કેટલા સંસ્કૃતમાં અલગ અલગ અર્થ છે દંપતી. હવે પતિ પત્ની બે મળે, એનું લગ્ન જીવનનો હેતુ છે તેજસ્વી સંતાન ઉત્પન્ન કરવા. તો તમે ભારતનું ભવિષ્ય ઉજ્જવલ કરે એવા વીર પુરુષોને, દેવી પુરુષોને, દિવ્ય આત્માઓને પુત્ર રૂપે, તો એ તમારું જીવન દિવ્ય હોવું જોઈએ. જે ભોગમાન, પાપમાન, વ્યસનમાં જીવતા હોય ને લબડેલા થાય, દિવ્ય પુરુષો ન થાય. દેવકી ને વસુદેવ 12,000 ભગવાન વિષ્ણુ ગરુડ ઉપર આવ્યા, વર માંગો તમારી જેવો દીકરો છો. ભગવાન કે તથાસ્તુ, પણ કે મારી જેવો તો બીજો કોઈ, ગોડ ઇઝ વન, ભગવાન તો એક જ છે. તો કે હું તમારો પુત્ર બનીને આવીશ. તો એ જ ભગવાન કહે છે કે તમે હું કૃષ્ણ ગર્ભ બનીને આવ્યો, તમે બીજા જન્મમાં અદિતિને કશ્યપ બન્યા, તો હું વામન બનીને આવ્યો, અત્યારે તમે વસુદેવને દેવકી બન્યા છો, તો હું તમારે એના સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણ રૂપે આવ્યો છું. પણ પિતા માતા તમે ચિંતા નહીં કરો, મને ગોકુળ મૂકી આવો. કોને કીધું? ભગવાને પ્લાન આપ્યો, મને ગોકુળ મૂકી આવો. તો વસુદેવે વચન આપ્યું હતું કંસને કે છોકરા થાય એટલે દઈ દેશે, આપ્યું હતું ને. અને હવે ભગવાન કે મને ગોકુળ મૂકી આવો. તો વસુદેવે શું કર્યું તમે બધા જાણો છો, કૃષ્ણ ગોકુળ મૂકી આવ્યો. વસુદેવે આપણને શીખવાડ્યું કે ભગવાનની વાત માનવી એ જ ધર્મ છે. ગીતામાં જે લખ્યું એ જ સનાતન ધર્મ છે. તમે હું નક્કી કરો એ નહીં. આને તો નક્કી કરી તો દઈ દેવાનું, પણ ભગવાને કીધું
ગોકુળ તો ભગવાન બોલે એ જ ધર્મ છે. ધર્મ તો સાક્ષાત ભગવત પ્રણીતમાં ભાગવતમાં શ્લોક છે. વસુદેવ 1 મિનિટનો વિચાર કર્યા વગર ભગવાન બાલકૃષ્ણને હાથમાં લીધા બેડી તૂટી ગઈ. એક જ પગનું ફેરવ્યું તો પગની સાંકળે તૂટી ગઈ. 3 પગલા 4 પગલા ભરીને દરવાજે પહોંચ્યા તો એ મોટા કપાટ હતા કંસના, એ જેલના. એ તાળા તૂટી ગયા, ઓટોમેટિકલી દરવાજા ખુલી ગયા. ચર ભર કાંઈ અવાજ નહીં હોય ને આપણી બારી ખુલે ને પાટોથી જાય ચડી ગયા હોય સોના નાની એવી બારી. આ તો આવડો મોટો દરવાજો છે પણ સૂર્ય ઉગે ને અંધકાર જાય અવાજ ન થાય, એમ જ કોઈ અવાજ. જેવા વસુદેવ બહાર આવ્યા એના પહેરેદારો ક્લોરોફોર્મ હું ગાડ્યો એમ ભૂઈ ગયા મોમાં. અને કંસે કીધું હતું કે આઠમ આવે છે, મારો કાળ આવવાનો છે. જે મને પહેલા સમાચાર આપશે કે દેવકીને 8મો દીકરો જન્મો, એને હું આ 9 લાખનો મારો હાર ભેટ આપીશ. કંસના ગળામાં 9 લાખનો હાર હતો. એ વખતના 9 લાખ, અત્યારે તો અંબાણી થઈ જાય. એ વખતના 9 લાખ એટલે કેટલા? 9 લાખનો હાર. એટલે કંસે એટલે બધા પહેરેદારો જાગતા હતા. એના ઓલા પહેરેદારો ઘરે જમવા જાય તો બહુ એની ઘરવાળી છે હટ ખાઈને જાઓ કે પણ ખાવા ને પણ હાર ઓલો જન્મી જાય ત્રીજો લઈ જાય રાત પડે સારું લઈ હાર ખાતો છે જે મંદિરની લોનો ભરાણી કામમાં આવે. પણ જેવા ભગવાન એના બધા ભણી ગયા. અને વસુદેવ જેવા 12 પગલું મુખે મથુરાના નગરમાં, મથુરાના રોડ ઉપર આકાશમાંથી રીમઝીમ વરસાદ ચાલુ. વાદળા ગડગડાટ કરતા મળ્યા વરસવા. વાદળાઓને રાજી થઈ ગયા કે અખિલ બ્રહ્માંડનો નાથ અમારો કલર લઈને આવ્યા, અમારું નામ રોશન થાય. કુંજ મેં વિરાજે ઘનશ્યામ રાધે. વાદળાનો કલર ઘનશ્યામ. તો વાદળા રાજી થઈ ગયા કે અમારો કલર લઈને આવ્યા, અમારું નામ ગવાશે. તો આવા ભગવાનને આપણે કંઈક દેવું જોઈએ. વાદળાનું ધન છે પાણી, અને એને એનું ધન વરસાવી. જેવા વાદળ વરસ આકાશમાંથી ઉછળ્યા હતા ભગવાન, તો પાતાળથી શેષનાગ પ્રગટ થયા અને છાયો કરે. વસુદેવનું ધ્યાન નથી તો કનૈયાને લઈને જાય, પાછળથી શેષનાગ છાયો કરે. આને કહેવાય ભગવાન, કે શેષનાગ પાતાળમાંથી આવીને છાયો કરે. અહીંયા તમારા ગામમાં આજુબાજુ કોઈ એમ કહે ને કે અમારે ત્યાં ભગવાન જન્મા, એની રૂમમાં એક નાનો એવો સાપ નાખવાનો, એમ કે લીલા અખિલ બ્રહ્માંડમાં શેષનાગ ઉપર હોવે છે. અને અહીં જે નાટક કરે ભગવાન, એમાં એક નાનો એવો સાપ મૂકશે ને એ તાંડવ કરશે. અને જો હુઈ રહે તો હવે સદા હુઈ રહે. એટલે આવા ખોટા ભગવાનો થઈ જાય ને લીલા નથી સાંભળતા. જો શેષનાગ પાતાળમાંથી છાયો કરે કે કનૈયાને વરસાદ ન પડવો, અને વસુદેવ લઈને જાય. હવે વસુદેવ આખી મથુરા હુઈ ગઈ, ક્લોરોફોર્મ ઉગાડ્યું, કૂતરું ન જતું. કૂતરા રાતે આવે ન ગાડી વાહન દોડે, કોઈ જાગે નહીં મથુરા. અને વસુદેવજી આવ્યા યમુના કિનારે. સુખદેવજી કહે છે સક્રિક યમાનુજા, યમરાજની બેન યમુના, બે પામ મોટા મોટા આવત ભમર પડતી હતી, લહેરો પર્વત જેમ ઉછળતી હતી. આ લહેરો છે ને નદીના હાથ ગણાય. વસુદેવને કોઈ ડર નતો, કારણ કે કનૈયા કીધું ગોકુળ મૂકી આવો. अगर दिल में आस्था है तो पानी में भी रास्ता है. विश्वास होવો જોઈએ ને, એને કોઈ બીક નથી. પણ યમુનાજી બેફામ લહેર રહ્યા તો વસુદેવજી વિચાર કરે યમુના પાર તો કરવાનું છે. કનૈયો છે ને કરી લેશે કામ. અચ્છા એક પ્રશ્ન થાય, યમુનાજી કેમ ઉછળે છે? યમુનાજી વિચાર કરે કે હું સૂર્યની દીકરી છું. યમુના સૂર્યપુત્રી છે, એટલે ક્ષત્રિયાણી છે. અને ભગવાન કૃષ્ણની પ્રિયા છે, પટરાણી છે ને યમુનાજી. यमुना जी ने थयु કે मेरा पिया घर आया ओ रामजी આવી ગયા છે. પણ એક તકલીફ છે. શું? સાંકડેશ્વરી માં મારા સસરાજી મળ્યા મને, મારા પ્રિય એક મોકા તો દેना पड़ेगा ना. હવે યમુનાજી વિચાર કરે કે ભાઈ શું કરું, લાજુ કાઢો કે શું કરવું. એટલે યમુનાજી કે લાજ બાગ મૂકો, પહેલા તો આપણું રૂપ દેખાડે. કેમ? કારણ કે ક્ષત્રિયાણી છે. કૃષ્ણ ક્ષત્રિય ચંદ્રવંશ, યમુના સૂર્યવંશ. તો એને થયું કે પપ્પા લઈને આવ્યા છે અમારા પ્રભુજીને,
યમુનાજી વિચાર કરે તો લે ને હું મારી ક્ષત્રિય પણ, કારણ કે આગળ વ્યવહારની વાત થાય તો માણસ કુળ હરખું ગોઠે ને, ક્ષત્રિય બ્રાહ્મણ એમ. તો પછી હું મારું રૂપ દેખાડું કે પછી એને સમજે સસરાઈ કે હું તે તમારા કનૈયાને લાયક, હું ક્ષત્રિયાણી છું, આમ જરૂર પડે ને તો તલવાર લઈને મેદાનમાં ઝાંસી કી રાણી થઈ શકું એમ. એવી વીર પત્નીઓ પહેલા વીર પુરુષો પસંદ કરતા. મેં હમણાં ન કીધું બેનોની વાત કરી, જન્મે એટલે લક્ષ્મી, એના પતિને ઘરે જાય તો મહાલક્ષ્મી, પતિ હરખા ન હાલે તો રાશિકી રાણી, લક્ષ્મી ટાઈપની થઈ શકે છે. આ શક્તિ છે, શક્તિ છે ભાઈ, બધું કરી શકે અને એને ખાવું છે, એનો અધિકાર છે. તો ભાઈ યમુનાજી તો આનંદમાં છે. પણ જેવા વસુદેવજી પહેલું પગલું મૂકે ને જમનાજીમાં, યમુનાજી શાંત. તો કોઈ યમુનાજીને પૂછ્યું કેમ ઢીલા પડી ગયા? તાકે સસરાજીનું રૂપ દેખાડી દીધું કે ઢીલું પડી જાય એટલે રાગે બહુ બાપા બહુ આકરા કેન્સર કરી નાખે રિસ્તો આ બાપા પાવર દેખાડે ને પાછું માપે થઈ જાય. યમુનાજી શાંત થઈ ગયા. વસુદેવ કાંઈ વિચાર કર્યા વગર પગલું મૂકે છે. પણ આપણા ગુજરાતના નરસિંહ મહેતા કહે છે બેઉ કાંઠે જમના અમી છલકાણા. યમુનાજીમાં પાણી નથી, અમી એટલે અમૃત. વસુદેવ એવા મનમાં મૂંઝાણા. તો ભગવાન કૃષ્ણ થોડામાં છે, ટોપલામાં છે, જ્યાં હોય ને ભગવાને કીધું પપ્પા મૂંઝાવમાં હું હરખા કરી નાખું છું, મને આપે છે. અને ભગવાને કમાલ કરી. શું કમાલ કરી? યમુનાજીમાં કેડીયું પાડે મારો શાહ, આવે ને મારા ખટકા ફોડે. ગોકુળમાં પણ બધા શાંત છે. હવે યમુનાજી આમ તો ઉફાન લેતા હતા, પણ વસુદેવે પગ મૂક્યો તો યમુનાજીનું જળ પર્વતની જેમ બે ભાગમાં અને ગોઠણ હમાણું પાણી થઈ ગયું. કમાલ હતો. થોડામાં હતા એમ. પહેલા પત્નીઓ પતિની વાત માનતી, અત્યારની વાત હું નથી કરતો. પહેલા કોઈ પહેલા યમુનાજીને ઈશારો જ કાપી બે ભાગમાં વહેંચાય. પણ બે ભાગમાં વહેંચાય હું કેમ ગયા? સંતો ન્યાય પ્રશ્ન મૂકે જવાબ આપે. કેવા મળતો કે ક્યારેય કે એનો પતિ જે બારગામ પરદેશ કે ક્યાંક ગયા હોય કે કઈક ભેગી ગયા અઠવાડિયું મહિનો જે કઈ ધંધા કામે વ્યવહાર અને ઘરે આવે એટલે પત્નીને તો એના લીધે જ બધું હોય, એ એનું જીવન હોય. એટલે કઈ પણ ઘરે પ્રોબ્લેમ હોય, એનો પ્રોબ્લેમ એને કોને કહેવાનો? એના ધણીને જ કહેવાનો. અને જ્યારે ઘરે ગયા તો કીધું છે તમને ખબર બાએ તો આપણે શું કર્યું કઈ વિલિયામ પીરસતા જાય વાતો કરતા છે. તો યમુનાજી એના પતિ આવ્યા છે કૃષ્ણ, તો દિલ તો ખોલે ને. તો બે ભાગમાં જળ વેચાઈ ગયું. મતલબ યમુનાજી એનું દિલ ખોલીને કહે છે કે ક્યાં હતા અત્યાર સુધી માધવ, તમે નહોતા તો એક દુશ્મન કાળિયો નાગ આમાં આવી ગયો અને મને વિષયી બનાવી દીધી છે. યમુના એનું દિલ ભગવાનને, મતલબ બે ભાગમાં જળ વેચાવ મતલબ દિલ ખોલી દેવું કે હે કનૈયાજી તમે નહોતા ત્યાં સુધી હું કેટલી, હવે તમે મારા દુખડા દૂર કરી દો. અને ભગવાન તો કાળિયા નાગની નાથે છે, આગળ લીલા કરે છે. તો માનો યમુનાજી એનું દુઃખ નિવેદન કરે છે કે તમે આવ્યા છો તો મારો ઉદ્ધાર હવે કરજો. આવા સંતો સરસ ભાવ આપે છે. પણ એમ કરતા 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 એક રહસ્યની વાત કરું. ભવિષ્ય પુરાણમાં વેદવ્યાસે લખ્યું કે વસુદેવજી ધીમા પગલે હાલતા હતા, યમુનાજી બે જળમાં વેચાઈ ગયા હતા. એટલે વસુદેવ કે આ બધું કરી રસ્તો કરે છે. એવામાં એક લહેર એવી આવી અને વસુદેવના હાથમાંથી કૃષ્ણ ગાયબ યમુનામાં પડી ગઈ. તમે કહેશો આ તમે ફેંકી લો ટાટા પર, આવું કઈ એમે કઈ સાંભળ્યું? તમે નો સાંભળ્યું? ન આપણે કઈ સર્વે સર્વ તો નથી. જો સત્ય તમારા મારા જાણવા માનવા ઉપર આધારિત સત્ય. સત્ય છે. હું મારા ગુરુજી દ્રષ્ટાંત દેતા, એક જણ 2 વર્ષ 3 વર્ષ 4 વર્ષ 5 વર્ષ 6 વર્ષ 7 વર્ષ 8 વર્ષ 9 વર્ષ 10 વર્ષ 12 વર્ષ 13 વર્ષ 14 વર્ષ 15 વર્ષ 16 વર્ષ 17 વર્ષ 18 વર્ષ 19 વર્ષ 20 વર્ષ 21 વર્ષ 22 વર્ષ 23 વર્ષ 24 વર્ષ 25 વર્ષ 26 વર્ષ 27 વર્ષ 28 વર્ષ 29 વર્ષ 30 વર્ષ 31 વર્ષ 32 વર્ષ 33 વર્ષ 34 વર્ષ 35 વર્ષ 36 વર્ષ 37 વર્ષ 38 વર્ષ 39 વર્ષ 40 વર્ષ 41 વર્ષ 42 વર્ષ 43 વર્ષ 44 વર્ષ 45 વર્ષ 46 વર્ષ 47 વર્ષ 48 વર્ષ 49 વર્ષ 50 વર્ષ 51 વર્ષ 52 વર્ષ 53 વર્ષ 54 વર્ષ 55 વર્ષ 56 વર્ષ 57 વર્ષ 58 વર્ષ 59 વર્ષ 60 વર્ષ 61 વર્ષ 62 વર્ષ 63 વર્ષ 64 વર્ષ 65 વર્ષ 66 વર્ષ 67 વર્ષ 68 વર્ષ 69 વર્ષ 70 વર્ષ 71 વર્ષ 72 વર્ષ 73 વર્ષ 74
કે બધા આંધળા વિચાર કરે ફાઇનલ કરે કે સૂર્ય નથી. તે આંધળા ન દેખે નો કેમ લાગે? કાળિયા બીડના બધા કૂતરા ભેગા થઈને મીટિંગ કરીને એમ કે મોદી છે. લે તાર કહેવાય મોદી નહીં હોય, મોદી તો છે. એમ આપણે બે પાંચ જણા નો માઇન્ડની એમાં કાંઈ ફરક પડતો, અને તમે નો માનો એમાં મને તો બિલકુલ ફરક નહીં પડતો. કારણ કે આવડી મોટી દુનિયા જે આપણે જોઈશું ને ગોળામાં, ભૂગોળમાં બહુ માઇન્ડ મારે આવતા મારે તમને ખબર નહીં શું થતું છે. એમાં આવે ને બધું પેલો ગોળો પૃથ્વીનો. હવે એમાં એમ છે કે 75 જેવું તો પાણી જ છે. પૃથ્વી તો 23% બરોબર, પણ તોય ઘણી છે. પણ તોય આફ્રિકા અને એશિયા બધું વધારે છે. આપણું ઇન્ડિયા તો થોડુંક વધ્યું છે ને એ વધવા દે સારું. કારણ કે કાંઈક કાંઈક કરે છે ઉત્તરથી બંગાળ પણ થોડુંક બીજું જેવું છે નકશામાં. આપણે ભાગશાળી છે. આપણા 5-10 પેઢી પછી હજી એકાદું કટકું બીજું થાય. આ દશા છે. હવે માની લો આવડી મોટી દુનિયામાં બ્રહ્માંડમાં 73% તો પાણી. પૃથ્વી કેટલી? એમાં તમારું ભારત કેટલું? આ પૃથ્વીના ભાગમાં તે 0.5% ને પૃથ્વીમાં. કારણ કે એશિયાને બધું બાદ કરો ને. અને ભારતમાં તમારું ગુજરાત, અને ગુજરાતમાં તમારું ભાવનગર કિરીન ટાંગોય, અને ભાવનગરમાં કાળિયા બીડ લ્યો, અને એમાં તમારું શરીર ઈ તો એની વાત જ આવે. સૂક્ષ્મ દર્શક આ શું બધું ફેલ થઈ જાય. અને એમાં તમારું દિમાગ જે વર્ષોથી મંદ અને કેટલાયનું બંધ, અને એમ કે હું ન માનો તો તું પરેશાન થા. બીજું શું કે તું ન માને માં કઈ નવાય? આમાં તારો વાત નથી ભાઈ કે તું તારો ક્યાંની દશાય તારા દિમાગમાં. ભગવાન સૃષ્ટિનો સર્જનહાર છે. કવિ ગુજરાતી બહુ સરસ વાત કરે છે કે તે નથી ઘેડા તોય તું જોઈ લે, આકાશમાં તારાઓનો કોઈ પાર નથી. કેટલા તારાઓ છે આકાશમાં? ગણીએ તો તમે ટ્રાય નહીં કરતા, ગાંડા કહેવાય. છો બુદ્ધિમાન તો વિચાર કર. પોતાને બુદ્ધિમાન માને તો આ સમુદ્રમાં છે કોનું ગર્જન? આ ઘૂઘવાટા કરે છે સોમનાથ જાય ત્યારે. કોણ એમાં ફૂફાડા? કોણ એમાં હવા ભરે છે? કોણ મોજા ઉગાડે છે? કોણ સૂર્યમાં પ્રકાશ ભરે છે? કોણ ચંદ્રમાને રોજ ઉગાડે? આપણે હોઈ રહી તો સૂર્ય ઉગે છે. આપણી સામે સૂરજ છે, આપણી સામે ચંદ્રમા છે. ત્યાં કોઈ પેટ્રોલ ખરીદ્યું તોય રોજ પ્રકાશ આવે છે. મેં તે જોયા નથી, ગણ્યા નથી, તોય તારાઓનો કોઈ પાર નથી. તું અહીં બેઠો બેઠો બધા ખાતો કે છે ભગવાન નથી. તું વિચાર તેરા કઈ સારું ભાઈ. તો આ સૃષ્ટિ છે, આ ભગવાન છે. જો એના ઈશારે યમના જે હાલ છે, આ કનૈયાનો કમાલ છે. તો કનૈયાજી ખોવાઈ ગયા. આ વાત ભવિષ્ય પુરાણમાં વેદવ્યાસની લખેલી હું બોલું છું, મારા ઘરની નહીં. તો યમુનાજી તો વસુદેવ તો લખીને દીકરો યમુના પાણી પડી ગયો તો મીંડા ગોતવા, પણ હાથમાં જ ન આવ્યો. આમાં શું રહસ્ય છે ખબર છે? હા, કારણ કે ઓલા ટોપલામાં હતા, ખોળામાં હતા, તો યમુનાજીની લહેર શું કામ ઓછી થતી હતી? કારણ કે પત્ની હતી, એને ખબર હતી કે પતિ આવે તો પગે પડાય, માથે નહીં થાય. તેનું માથે પડે. લક્ષ્મીજી પગે પડતા ને વિષ્ણુ ભગવાન પગે પડાય તો એની લહેરથી કનૈયાનો પગ અડવા માંગતા. તમે એવું સાંભળ્યું જોયું છે બરોબર? પગ અડી ગયા એટલે પછી બે ભાગમાં ખોવાઈ, આમ રડી ગયા. બધા રસ્તો આપી દીધો, ચરણ અડી દીધું, પગે લાગી રહ્યા ગયા ઓ બાપા એમ. પણ આ યમુનાજી એમ માને એમ નહોતા. યમુનાજીને એમ થયું કે મારા પ્રાણ પ્રિયતમ આવ્યા છે, પગે અડવું મારો, પગે લાગવું મારો ધર્મ છે, પણ મને પૂર્ણ આનંદ એને પૂર્ણ મળવું ત્યારે જ થાય ને. પણ આ પપ્પા છે એ સમજતા નથી, તો પપ્પાને હું સમજાય. એક લહેરમાંથી કનૈયા લઈને યમુનાજી વહી ગયા અંદર, અને કનૈયાને યમુનાનું મિલન થયું છે. પછી મિલન કરીને માતા યમુનાજી પાછા લઈ જાય, પાછા પપ્પાના હાથમાં આવી ગયા. લે આવી ગયો પિક્ચર થઈ ગયું પૂરું, સીન લઈ ગયો. સેન્સર બોર્ડ સીન કાપી નાખ્યો ભાગવાનો, પણ એ હતો. અને અંદરનું કારણ એ છે કે ઓલા મથુરાથી આવેલા કનૈયાજી હતા ને, ઐશ્વર્ય ભાવવાન ક્ષત્રિય, આ યમુનાજી એને પ્રેમ રંગ લગાડી દો ને. હવે આ ગોકુળનો ગોવાળિયો થાય, એ મોરલી વાળો અને નંદનો લાલો, એ રસ લેવાનો. અને અક્રૂરજી જયારે લેવા આવે ને, તેને સાંભળ્યું છે રથમાં બેઠો હોય, અક્રૂરજી ડૂબકી મારે તો વળી અંદર કનૈયાના દર્શન. તો ઓલા કનૈયાજી કે હવે પાછો રોલ બદલવો પડશે, કે અહીંયા વળી પાછો ક્ષત્રિય અને ધર્મ સ્થાપના. આ બધું યમુનાજીના ભક્તોના ભાવ છે. અનંતે વસુદેવજી પહોંચ્યા ગોકુળમાં,
માં યશોદા સૂત્યા હતા. એક દિવ્ય યોગમાયા કન્યાનો જન્મ હતો. વસુદેવજીએ પડખામાં નીલમણી લાલાને સુગરાવી અને જેવી માયા યોગમાયાને લીધી હળવા પગે આવી ગયા ત્યાં મથુરામાં. માયા પકડી તો પાછા હાથ બધું બંધ આવી ગઈ. અને આ બાજુ માં યશોદા કોઈ પીડા નહીં પ્રસૂતિની ને તો ઘણી બધી વાતો હોય પણ માં યશોદા પણ દિવ્ય છે. અને જેવી સવારે 3:30 બ્રહ્મ વેલામાં આંખ ખોલે તો નીલ કમલ સા લાલા બાજુમાં સુતેલા ભાળે. ધન છે યશોદા. દુનિયા જેને જપ કરે, તપ કરે, જાગે, ઉજાગરા કરે, જાગરણ કરે તોય નખની જ્યોતિ જોવા ન મળે. અને માં યશોદા ભૂતિથી જાગી તો કનૈયો ખોળામાં રમે છે. અને નંદ બાબા આવ્યા. આખું ગોકુળને સજાવો. નંદ કહે છે કે મારા ઘરે પારણા બંધાના છે. નંદના મેહડામાં મેળો થઈ ગયો. ગોપ ગોપીઓ આવી છે કનૈયાના દર્શન કરવા ભેટ લઈ. અને નંદ ઘેરા આનંદ ભયો જય કનૈયા